जिनका है चिंतन शुभ यही, कैसे हो मानव सुखमयी। प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी। श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा। श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा। जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे, सबके सुख की कामना ले रहती जिनकी कल्पना। निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा। पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा। जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे, जिनसे सुशोभित है धरा। जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे, वंदना उनकी करे, वंदना उनकी करे। नमस्कार, सुप्रभात सर्वोने। नमस्कार, सुप्रभात। नमस्कार, सुप्रभात। મંત્રોચ્ચાર માટે સ્વાગત છે કોઈ મિત્રનું? રોનકભાઈ, આપનું માઇક બંધ છે. अच्छा, सॉरी। भूमि स्वर्गताम यातु, मनुष्य यातु देवताम, धर्मो सफलताम यातु, नित्य यातु सुबोधयम। भूमि स्वर्ग थाय, मनुष्य देवता थाय, धर्म सफल थाय, नित्य सुख थाय, सर्व सुख थाय। हरिहर नमस्ते। સર્વ શુભની કામના સાથે આજે આપણું 300મું સત્ર છે હરિવે જ્ઞાનોદય ગોષ્ઠીનું. જ્ઞાનોદય ગોષ્ઠી આપણી 1 મે 2023 થી શરૂ કરીને આજે 1 વર્ષનો ઉપર 2 મહિના ચાલી રહી છે અને આ રીતે જ ચાલતી રહેશે એવી આપણે બધાની શુભકામનાઓ છે. જ્ઞાનનો પ્રકાશ જ્ઞાનોદય થકી બધા સુધી પહોંચતો રહે, જેના માટે અથાગ પ્રયત્ન કરનાર એવા આપણા સુરેશ બાપુ પ્રબોધકશ્રી, જેમનો ખૂબ ખૂબ આપણા પ્રત્યે લાગણી છે, સતત પ્રયત્નશીલ રહે છે કે જ્ઞાનનો પ્રકાશ આપણા સુધી પહોંચતો રહે. એ પોતે હાજર ના હોય તો પણ એમની ગેરહાજરીમાં જ્ઞાનોદય ગ્રુપમાં સતત જ્ઞાનનો પ્રવાહ વહેતો રહે એ માટે એમણે બીજા પ્રબોધક આપણા પારસભાઈ, એમના પ્રત્યે પણ ખૂબ કૃતજ્ઞતા. અને ત્યારબાદ વંદનભાઈ, એમના પ્રત્યે પણ કૃતજ્ઞતા. આપણને ત્રણેય જણ સતત જ્ઞાનોદયમાં જ્ઞાન પીરસતા રહે છે. આપણે જ્ઞાનોદય ગોષ્ઠીને સમયાંતરે અલગ અલગ ફોર્મેટમાં મૂકી રહ્યા છીએ. કોઈ વાર સમય ચેન્જ કર્યો હોય, કોઈ વાર ગોષ્ઠી ગ્રુપ બનાવ્યા હોય, વગેરે વગેરે નાના નાના ચેન્જીસ આપણે લાવી રહ્યા છીએ. એવો જ એક ચેન્જ સુરેશભાઈ અને વંદનભાઈ જોડે સંવાદ કર્યા પછી આપણે આ 300મી ગોષ્ઠીથી લાવી રહ્યા છીએ. હવે 8-10 પછી ગોષ્ઠી જ્યારે પૂરી થાય છે ત્યારબાદ હવે જ્યારે પ્રબોધક ગોષ્ઠીને વિરામ આપે છે એ સાથે જ આપણે ગોષ્ઠીને વિરામ આપીશું 8-10. ત્યારબાદ કોઈને કંઈ પ્રશ્ન હોય તો દરેક મિત્ર ગોષ્ઠીમાં જે ચાલ્યું છે યુટ્યુબ રેકોર્ડિંગ સાંભળી લે. એ દિવસે જે પેજ વાંચવામાં આવ્યું છે એ પેજ પણ ફરીથી વાંચી લે અને એમાંથી જે પણ પ્રશ્ન ઉદ્ભવે છે એ પ્રશ્ન પોતાની ડાયરીમાં લખી લે.
એ સિવાય આપણે જે ગોષ્ઠી ગ્રુપ બનાવ્યા છે નાના નાના 6-7 જણના, એ ગોષ્ઠી ગ્રુપમાં પણ સંવાદ કરી લે દરેક જણ, અને એમના પ્રશ્નને બીજા દિવસની ગોષ્ઠીમાં પ્રબોધક સામે મૂકે. જે પણ પ્રશ્ન સમજમાં ના આવતો હોય, જ્યાં પણ સમજમાં અડચણરૂપ થતી હોય, તો એના માટે આપણે એક આ નવું ફોર્મેટ લાવી રહ્યા છીએ. સૌથી પહેલું આપણે વારંવાર સુરેશભાઈ પણ કહેતા આવ્યા છે અને વંદનભાઈ પણ કહી રહ્યા છે, સૌથી પહેલી જરૂરિયાત છે કે આપણે જે પઠન થવાનું છે એને વાંચીને આવીએ. ઓછામાં ઓછું 3 વખત વાંચવું જોઈએ આપણે. જે પણ પઠન આજે જે પેજનું થવાનું હોય એ પેજને દરેક જણ ઘરેથી મિનિમમ 3 વાર વાંચીને ગોષ્ઠીમાં આવે. ગોષ્ઠીમાં આવ્યા પછી વારા પરથી બધા એનું પઠન કરે, જવાબદારી લઈ અને રોજ એક એક વ્યક્તિ એ પેજનું પઠન કરે. તો આ રીતે આપણે મિનિમમ 3 થી 4 વાર પઠન થાય એક પેજનું, અને ત્યારબાદ પ્રબોધક આપણને એની સમજૂતી આપે. તો પહેલી કન્ડિશન છે કે ગોષ્ઠીમાં આવતા પહેલા વાંચીને આવીએ. બીજી કન્ડિશન છે ગોષ્ઠી પૂરી થઈ ફરી પાછા આપણે ગોષ્ઠીને જોઈએ, ફરી પાછું વાંચીએ અને જે પણ પ્રશ્ન છે એ બીજા દિવસે પ્રબોધકને પૂછી લઈએ. જો આ રીતે ચાલીશું તો આપણી જ્ઞાનની યાત્રા હજી આગળ વધશે. બધા એક સારી સ્થિતિ ગતિએ પહોંચ્યા છીએ આપણે બધા, તો હજી પણ આનાથી વધુ ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચીએ એવી બધાને શુભકામનાઓ છે. હવે આમાં કંઈ હજી ઉમેરવા જેવું લાગતું હોય તો વંદનભાઈ ઉમેરી શકે છે. તો વંદનભાઈ, આપનું સ્વાગત છે આગળની ગોષ્ઠી માટે. જી મેહુલભાઈ, ધન્યવાદ. અને પણ સૌને અભિનંદન કે 300મી ગોષ્ઠી આજે આપણે કરી રહ્યા છીએ. ને આપણે તો મતલબ હું તો જોઉં તો છેલ્લા થોડા સમયથી જ જોડાયો છું, પણ જે લોકો છે શરૂઆતથી જોડાયેલા રહ્યા અને ઘણું બધું યોગદાન આપ્યું એ ગોષ્ઠી આટલી સફળ રીતે ચાલી શકે, એ સૌ પ્રત્યે કૃતજ્ઞતા કે જેથી કરી આપણે એક આ માઇલસ્ટોન સુધી પહોંચી શક્યા. તો બાકી તો કઈ ઉમેરવા જેવું નથી લાગતું. જે મેહુલભાઈ કહ્યું કે એક તો હવે એવું કરીશું કે ગોષ્ઠી આપણા તરફથી પૂરી થાય પછી એને પૂરી જ કરી દઈશું ત્યાં, અને પછી જે કંઈ પ્રશ્ન હોય એ ફરી આવતા ગોષ્ઠીમાં જ્યારે પણ બીજા દિવસે અથવા તો માની લો શુક્રવારે પૂરી કરી તો પછી સોમવારે એના પર ચર્ચા કરી લઈશું. અને પહેલેથી આપણે જો વાંચીને આવ્યા હોય તો એ તો સારું જ છે. ભલે 3 વાર ના વાંચી શક્યા હોય તો એકાદ વાર એક નજર નાખી હોય તો એ તો સારું જ રહેશે. ઠીક છે, તો આપણે આગળ વધી શકીએ. તો સ્ક્રીન શેર કરી દઈશું કોઈનાથી શક્ય બનતું હોય તો. મને હજુ કોઈ લાગતું નથી મિત્ર એવું કોઈ શેર કરી શકે એવું. મને બી નથી આવડતું, રાજેશભાઈને બી નથી આવડતું. જો કોઈ બીજા કોઈ મિત્રને આવડતું હોય તો અહીંયા શેર કરી શકે. ધીરેન્દ્રસિંહ છે, પછી વિનોદભાઈ છે, વલ્લભભાઈ છે, પારુલ દીદીને બી જો આવડતું તો એ બી કરી શકે. ભરતભાઈ છે સુરતથી. આપણી ક્યાં ને વોટ્સએપ ગ્રુપની અંદર 54 પેજ વાળું આખું પડેલું છે, એ ખાલી ત્યાંથી લઈને શેર કરવાનું છે આમાં. ને આપણે મોબાઈલથી બી કરી શકતા હોઈએ છીએ. પછી મારે શીખી લેવું પડશે એવું લાગે છે મને. અત્યારે લાગતી નથી શક્યતા કોઈ કરી શકે એવું. તો બધાની પાસે હોય પુસ્તક અથવા તો એ પીડીએફ માંથી જોતા હોય તો પછી વાંધો નથી. હા, એટલે પીડીએફ ખોલી શકે છે બધા. હમણાં આપણી પાસે શેર નથી થતું તો આપણા ગ્રુપની અંદર જ પીડીએફ છે જ. 54 પેજ વાળી જે પીડીએફ છે ને એ ખોલી લેવાની છે અને ત્યાં આપણે અહીંયા જે પઠન થશે
એ રીતે આપણે આગળ વધીશું અત્યારે શરૂઆતમાં. શેર નથી થતું આજે એટલે. અને પછી હું શીખી લઉં છું. ચલો હું પોતે શેર કરી લઈશ આગળથી. તો હા, એમાં ખાલી એટલું થાય સ્ક્રીન શેર કરો એટલે પછી તમારી પોતાની સ્ક્રીન ઉપર પણ એ જ વસ્તુ રહે. એટલે પછી અચ્છા તમે માઇક ઓન ઓફ ના કરી શકો અને આ જે અચ્છા તો ફોન એ હા. તો મને તમે કોર્સ બનાવી દેજો. કોકનું માઇક ઓન ને તમારે બંધ કરવાનું છે. તો મને જરા જો હું કોર્સ ના હોઉં તો મને બનાવી દેજો આપ. શું કરવાનું છે? મને બી કોર્સ બનાવી દેજો. કોકનું કદાચ માઇક ઓન થઈ જાય ભૂલથી તો એ હું બંધ કરી શકું. હા હા, છો જ તમે કહો છો તો. અચ્છા છું ને, બસ તો વાંધો નથી. એટલે હું એટલા માટે જ સ્ક્રીન શેર નથી કરતો કારણ કે પછી મને તો આ શેર આ દેખાયું કઈ કઈ હા હા એમણે રાજેશભાઈ સહાય કર્યું. હા બસ દેખાય છે રાજેશભાઈ આપે કર્યું ને. પણ આ બીજું કંઈક આવ્યું. આ તમારી રાજકોટની ટિકિટ આવી ગઈ અહીંયા તો. શેર થયું સરસ રાજેશભાઈ. હવે આને પણ તમારે બંધ કરવું પડશે પેલા અને પછી નવું શેર થશે. આને પેલા હા આને બંધ કરવું પડશે ને પછી નવું શેર કરી શકશો. હા એટલે હું એ ટ્રાય સ્ટોપ કરતો શેરિંગ. હા એટલે સ્ટોપ શેરિંગ કરી લો પેલા આને અને પછી નવું જે આપણે કરવું છે 54 પેજ વાળું હા એ બી થઈ જશે. તો ઈઝી જ છે. તો હા, એટલે હું ટ્રાય કરતો હતો. બસ એ Stop ઓપન થઈ કરો ગયું ને? 54 પેજ વાળું ઓપન કરો અને પેલા સ્ટોપ શેર કરીને પછી એ ઓપન કરશો તો થઈ જશે. તો બસ પેલું સ્ટોપ થઈ ગયું. હા એ સ્ટોપ થઈ ગયું. બસ એ સ્ટોપ કરવું પડે. બરાબર સ્ટોપ થયું. ઓકે મને કહે ને એમ ઓલું સ્વિમિંગ કરતા કેવું કરવું મને એવું ખબર છે પણ કર્યું નથી એમ ક્યારે. હા એટલે મેં બી નથી કર્યું. આજે ટ્રાય કરતો હતો. તમે બરાબર. કીધું એટલે એક મિનિટ હું જોઉં છું. એટલે એટલું અઘરું તો નથી પણ આપણા લોકો કર્યું નથી એટલે આપણે એવું લાગે. પ્રેક્ટિસ ની જ જરૂર છે. હા એ જ. હા એક મિનિટ ના હું આ જે શેર ઓપ્શન આવે ને નીચે હા રિએક્શન ની એમાં બાજુમાં, click થયું. હા એ શેરમાં સ્ક્રીન શેર ઓપ્શન કરી હા પછી આ સામબાદ ખોલું છું હું. આપણે 54 પેજ વાળો રાજેશભાઈ. હા હા 54 એ પેજ. ખોલું છું. ત્યાં સુધી વંદનભાઈ મારો એક પ્રશ્ન છે આમાં જે સેકન્ડ મેં કાલે વાંચ્યું ને સમાધાન કી ગતિ સમૃદ્ધિ કે સાથ હૈ. તો એમાં પહેલું જ વાક્ય છે સમજદારી કે બાદ ही हमारा न्यायपूर्वक समाधान पूर्वक जीना बनता है. સમાધાન કી ગતિ સમૃદ્ધિ કે સાથ હૈ. તો એક બાજુ બાબાજી કહે છે કે સમાધાન વગર આપણે સમૃદ્ધિ આવી ના શકે અને પછી અહીંયા વાત કરે છે કે સમાધાન કી ગતિ સમૃદ્ધિ કે સાથ હૈ. તો એ કેમ મને થોડું આમ કોન્ટ્રાડિક્ટ થોડું લાગે એમ. પેલા બાબાજી પેલામાં એવું કીધું કે આપણે પહેલો જો ફર્સ્ટ વાંચ્યું એમાં કે સમાધાન વગર સમૃદ્ધિ થઈ જ ના શકે એમ. અને અહીંયા બાબાજી કહે છે કે બંને સાથે સાથે થાય એમ અને એમાં ગતિ બી આપે સમૃદ્ધિ પાછી એમ. તો થોડું મને થોડું કોન્ટ્રાડિક્શન હોય ને એવું થોડું જરાક લાગે એમ કે કેમ આમ. એમાં એમ કહેવા માંગે છે કે પહેલા સમાધાન તો જરૂરી છે અને સમાધાનની ગતિનો અર્થ એ થયો કે હવે તમે સમાધાન પૂર્વક જીવશો કઈ રીતે, તો એના માટે સમૃદ્ધિ પણ જોઈશે. તો તમે સમાધાનિત થઈ ગયા પણ એ પછી પરિવારની વ્યવસ્થામાં જીવશો, સમાજ માટે કંઈક કરશો, એ બધું કરવા માટે તમારે સમૃદ્ધિ જોઈશે. એટલે પછી આગળનું આખું જે યાદ કરો તમે તો એમાં એ વાત કરી હતી કે ઘણા લોકો એવું કર્યું કે ભાઈ જે સમાધાની જ છે એમની જવાબદારી સમાજ લેશે, એમણે સમૃદ્ધિ કરવાની જરૂર નથી, એમને સમાજ એમનું ભરણ પોષણ કરશે. પણ એ રીતે બહુ થયું મજા નહીં. આવી નહીં એવું કેવું થાય છે. અને બીજાના પૈસે તમે ખાશો પીશો તો તમારા સમાધાનનું પ્રમાણ પણ શું કે આ બધું એમાં હે ને એનાથી તમે બાબાજી જે શબ્દ વાપર્યો કે હવાબાજી જ કરશો. હા યસ રાઈટ. હવે હું એમાં બરાબર બેસાડી શક્યો. બરાબર યસ. તો તમે સમાધાની જ છો તો સમાધાન તમે સમાજમાં કઈ રીતે લઈ જશો કે તમારું સમાધાન ગતિશીલ કઈ રીતે બનાવશો તો પોતાની સમૃદ્ધિ સાથે જે શક્ય બનશે. બરાબર. આપણે સમાધિ થયા પછીની જે આપણી ગતિ છે એ સમૃદ્ધિ વગર નહીં થાય.
અને કે આપણે એમને દાખલો આપ્યો કે અધ્યાત્મવાદની અંદર કે પહેલા જે હતું એની અંદર આવું થયેલું જ છે. ઘણા લોકો સમાધાનિત પોતે થઈ ગયા અને એમને સંરક્ષણ કરવાના સંરક્ષણ બી કર્યું, પણ તેમ છતાં બંનેમાંથી કોઈની ગતિ ના બની. બરાબર. જી યસ, થેન્ક યુ. આ જોવું પડશે, થોડું નથી થતું. નથી થતું ને? હા, હા. હું તમને કહું સ્ટેપ બાય સ્ટેપ. પહેલા જે શેર ઓફ છે ને બટન, એ દબાવો. હા, એ દબાવ્યું. હવે એમાં સ્ક્રીન ઓપ્શન આવશે, નીચે સ્ક્રોલ કરશો તો. હા, હા, એ પ્રેસ કરો સ્ક્રીન. હા, કર્યું. આમાં થયું તો શું? સ્ટાર્ટ હા, રેકોર્ડિંગ ઓર કાસ્ટિંગ વિથ ઝૂમ એમ આવ્યું છે. શું લખેલું આવ્યું? ઓકે, સ્ટાર્ટ તમને રેકોર્ડિંગ. મને એક મિનિટ, તમને કો હોસ્ટ બનાવવા પડશે તો તમે સ્ક્રીન શેર કદાચ કરી શકશો એવું હશે. પછી એમાં બરાબર. હા, હવે ફરીથી કરો તો શેરમાં જઈ. હા, સ્ટોપ કરીને કરજો, પાછું ફરીથી ચાલુ કરો એટલે. સ્ક્રીન. હા, એ સ્ક્રીન પર ટચ કરો. એમાં એ જ આવ્યું, સ્ટાર્ટ રેકોર્ડિંગ ઓર કાસ્ટિંગ વિથ ઝૂમ. કાસ્ટિંગ વિથ ઝૂમ એ દબાવો. એટલે સ્ટાર્ટ નાઉ એમ કરું. હા, નથી થતું. આમાં બધી આઈટમ આવી છે. હા, બ્લૂટૂથ એપ્સ, એન્ડ્રોઈડ પ્લેટફોર્મ, સ્ટાર્ટ રેકોર્ડિંગ વાળું કરી જુઓ તો ફરીથી કરો. સ્ક્રીનમાં જઈ સ્ટાર્ટ રેકોર્ડિંગ કરો. પણ એ જ કર્યું, સ્ટાર્ટ રેકોર્ડિંગ વાળું સ્ટાર્ટ નાઉ કરેલું. હા, પણ આમાં ઓપ્શન જે આવે છે ને, એમાં પેલા ડોક્યુમેન્ટ જેવું કઈ દેખાયું નહીં મને. નહીં, ડોક્યુમેન્ટ નહીં દેખાય. એક જ મિનિટ જો. એના માટે તો પછી ઓલું ગૂગલ ડ્રાઈવ ને બધું એમાં લખાઈને આવે છે ને, એમાં જ કંઈ કરવું પડશે ને નંદનભાઈ? આ છે ને મારા ખ્યાલથી ગૂગલ ડ્રાઈવમાં કે એમાં હા, ક્લાઉડમાં ડાઉનલોડ કરી રહીશ ને તો હા, થશે. પછી થશે. હા, પછી થશે. ગૂગલ એમાં ઓપ્શન બધા એવા જ આવે ડ્રાઈવ, છે, ગૂગલ ડ્રાઈવ ને આ તે બધા એવા ઓપ્શન તમે કીધા ને એવી રીતે જ બધા આવે છે લખાઈને. ક્લાઉડ અને ગૂગલ ડ્રાઈવ ને એવું આવે છે. માય હમ. ફાઇલ્સમાં જો કદાચ હું હોવું જોઈએ. શેરમાં જઈ પછી એમાં જે સ્ક્રીન ઓપ્શન છે એ કરું એટલે સ્ટાર્ટ રેકોર્ડિંગ ઓર કાસ્ટિંગ વિથ ઝૂમ, એમાં સ્ટાર્ટ નાઉ કરીએ તો આ થયું રીતે બરાબર. સ્ક્રીન શેર થાય. પછી આપણામાં જ્યાં ડોક્યુમેન્ટ ખુલ્લું હોય એ આ રીતે કરી દઈએ એટલે દેખાવા માંડે. પણ મારામાં આટલું છે. જો તો કરી જુઓ. હા, આમ તો બહુ અઘરું નથી લાગતું. કરે ત્યારે અઘરું નથી લાગતું. વાંધો નહીં, પછી આપણે ટ્રાય કરશું. ચલો એવું કરીએ, અત્યારે હા, આપણે આગળ વધીએ. વાંધો નહીં, હું અને બંને જણા પ્રેક્ટિસ કરી લઈએ. રાજેશભાઈ, બંને આપણે બે જણા પ્રેક્ટિસ કરી લઈશું. વાંધો નહીં. એટલે હું ગૂગલ ડ્રાઈવમાં કે ક્લાઉડમાં ડાઉનલોડ કરી રાખીશ ને તો થઈ જશે એવું ના, મને ના, આપણે કીધું ને સ્ક્રીન ડોક્યુમેન્ટ તો શેરિંગ કરીને ડાઉનલોડ પછી આપણે જે ખોલશું એ જ આપણે દેખાશે. હા, સ્ક્રીન શેર નો મતલબ એ કે તમારે જે મોબાઈલ પર સ્ક્રીન પર જે દેખાતું હોય બધું ઝૂમ એ ઉપર દેખાય. દેખાવા માંડે. બરાબર. રાઈટ. સારું, ચલો આગળનું આપણે ત્રીજો જે સંવાદ છે, પૈસે કે આ બટન से किसी को संतुष्टि नहीं है, એ એકવાર વાંચી લઈએ પછી એના પર જે કંઈ ચર્ચા કરવા જેવું હોય એ કરી લઈએ. તો કોણ પઠન કરશે? કોઈ ના કરતું હોય તો કરું. કરી લ્યો. આપણે કોઈ સમાધાન ની ગતિથી વાંચવાનું છે ને, બીજું ના, એ કઈ? થઈ ગયું છે. એના પછીથી એના પૈસે કે abundance. હા, સુપ્રભાત બધાને. પેજ આજે આપણે વાંચીએ છે સંવાદ ભાગ 1, पेज नंबर 3। पैसे के आवंटन से किसी को संतुष्टि नहीं है। पैसे के चक्कर से किसी एक व्यक्ति को भी संतुष्टि नहीं मिली। पैसे का संग्रह करने जाते हैं तो और संग्रह करने की जगह बना ही रहता है। पैसे को बांटने
यानी दान आदि करने जाते हैं तो और बांटने की जगह रखा ही रहता है। पैसे को गाड़ने जाते हैं तो और गाड़ने की जगह बना ही रहता है। इससे संतुष्टि की जगह तो कभी किसी को मिलती नहीं है। इसके तृप्ति बिंदु की कोई जगह ही नहीं है। इसके तृप्ति बिंदु की कोई दिशा भी नहीं है। स्वयं हम पैसे से संतुष्ट हो नहीं सकते, पैसे को बांटने से भी संतुष्ट नहीं हो सकते। ज्यादा पैसे इकट्ठा कर लिए उससे कोई समझदार हो गया हो, यह प्रमाणित नहीं हुआ। कुछ भी पैसे नहीं रखकर घर बार बेचकर कोई समझदार हो गया हो, यह भी प्रमाणित नहीं हुआ। ज्यादा कम लगा ही रहता है, न ज्यादा में तृप्ति है न कम में तृप्ति है, न ही बीच की स्थिति में। पैसे के चक्कर में लक्ष्य सुविधा संग्रह ही बनता है। सुविधा संग्रह का कोई तृप्ति बिंदु नहीं है। कितना भी कर लो और चाहिए, ये बना ही रहता है। पैसे के चक्कर में मानव की संतुष्टि का कोई निश्चित स्वरूप निकल ही नहीं सकता। इस बात पर हम एक निश्चय पर पहुंच सकते हैं। मध्यस्थ दर्शन से मानव के संतुष्टि का स्वरूप निकला समाधान, समृद्धि। समाधान समृद्धि एक निश्चित लक्ष्य है। समाधान समृद्धि सर्व मानव के लिए तृप्ति बिंदु है। समाधान समृद्धि सबको मिल सकता है। समाधान से पहले समृद्धि होता नहीं। समाधान के लिए अध्ययन है। समाधान का अर्थ है आध्यात्मिक, वैचारिक, व्यावहारिक और भौतिक सभी मुद्दों पर पूरी तरह सुलझा हुआ होना। समाधान आधा अधूरा नहीं होता। समाधान संपन्न परिवार अपनी आवश्यकताओं का निश्चयन करता है। आवश्यकताओं का निर्धारण समाधान संपन्न परिवार में ही संभव है। निश्चित आवश्यकताओं के लिए उत्पादन कार्य को निश्चित किया जा सकता है। आवश्यकता से अधिक उत्पादन करके समृद्धि का अनुभव किया जा सकता है। दो समाधान समृद्धि संपन्न परिवार में किसी भी मुद्दे पर खींचतान हो ही नहीं सकती, और पैसे के चक्कर में खींचतान के अलावा कुछ हो नहीं सकता। આ જૂન 2008 બેંગ્લોરના સંવાદ માંથી લીધેલું। हाँ जी, ઠીક છે। તો આમાં માનું છું કે મારા તરફથી બહુ એવું છે નહીં કે કંઈ સ્પષ્ટ કરવું પડે, વધારે અઘરું હોય, પણ તમને સૌને જે કંઈ આમાં સ્પષ્ટ થયું હોય શેર કરી શકાય, તો એના પર આપણે કંઈક ચર્ચા કરી શકીએ। કોઈ પ્રશ્ન હોય તો એના પર પણ વાત થઈ શકે। અત્યાર સુધી કહેવાય કે મારી અને બધાની મોટા ભાગનાની માન્યતા હોય જ કે પૈસા વગર કશું થઈ જ ન શકે, અને પૈસો હોય તો જ આપણે સુખી થઈ શકીએ। એ માન્યતાનો અહીંયા કહેવાય ને કે બાબાજીએ એકદમ સટીકતાપૂર્વક આપણને કહી દીધું કે ગમે તેટલું તમારી પાસે આવશે એનાથી શક્ય છે જ નહીં, એમ એકદમ ચાપખા મારીને કહી દીધું કે જે આપણી માન્યતા બહુ જ દ્રઢ હોય છે કે પૈસો હશે તો જ બધું થઈ શકે, વગર પૈસા કોઈ સુખી થઈ જ ના શકે। તો બાબાજી કીધું કે ના, તમારી પાસે ગમે તેટલો પૈસો હશે તો તમે સુખી થઈ આવો, એની કોઈ જ ગેરંટી નથી એમ। અને જો પરિવારની અંદર સમૃદ્ધિ લાવી હશે તો એના માટે પરિવારના દરેક સભ્યોએ સમાધાનિત થવું બી આવશ્યક છે। એ બી એટલું જ જરૂરી છે। હું એકલો સમાધાની થઈ જઈશ, મારો પરિવાર સમાધાનિત નહીં હોય તો બી મારા પરિવાર લેવલે હું પોતાની આવશ્યકતાનો નિર્ણય પોતે કરી શકીશ, પણ મારા પરિવાર લેવલે નહીં કરી શકું અને આગળ નહીં વધી શકું। એટલે એ બી ખૂબ મહત્વનું છે કે આપણા પરિવારમાં દરેકે દરેક જણ કોઈને કોઈ રીતે, વિદ્યાર્થી બી જેવી રીતે થાય આગળ વધીને સમાધાનિત થાય સૌથી પહેલા તો જ આપણે આપણી પોતાની આવશ્યકતાનું નિર્ધારણ કરી શકીશું અને તો જ આપણે આગળ વધી શકીશું। એ અહીંયા મારું ક્લિયર થયું। જી, બરાબર છે। બીજા કોઈનું કોઈ શેરિંગ હોય તો મૂકી શકાય। કોઈ પ્રશ્ન પૈસા માટે તો દરેકનું હોય જ, એટલે બધાનું શેરિંગ હોવું જ જોઈએ આમાં તો। યસ, પારુલ દીદી, ભરતભાઈ, ધીરેન્દ્રભાઈ, વિનોદભાઈ, વલ્લભભાઈ, પ્રફુલભાઈ,
સુરેખા દીદી, હસમુખભાઈ, દિલીપભાઈ નારગોલથી, આશા દીદી, મધુમતી દીદી. અહીંયા સમાધાનનો અર્થ માટે જે વ્યક્ત થયું છે ને એ બી સમજવા જેવું છે કે સમાધાન આધ્યાત્મિક, વૈચારિક, વ્યવહારિક અને ભૌતિક સભી મુદ્દો પર પૂરી તરહ સુલझावा होना चाहिए તો ही સાચું સમાધાન થયું એમ કહેવાય એવું મને લાગે. હા ને, સાચી વાત છે. તેવું જ એમાં કહેવા માંગે છે કે સમાધાન શબ્દ છે બહુ એનો વિશાળ અર્થ છે. એની અલગ અલગ જગ્યાએ ઘણી બધી અલગ અલગ વ્યાખ્યાઓ મળશે. આગળ આપણને એક વ્યાખ્યા હતી કે ક્यों और कैसे का उत्तर होना, પહેલા સંવાદમાં આપણે વાંચ્યું હતું એમાં. તો મારી પાસે દરેક કેમ અને કેવી રીતે નો જવાબ હોય એને સમાધાન કીધું ને અહીંયા એની બીજી વ્યાખ્યા આપી કે આધ્યાત્મિક, વૈચારિક, ભૌતિક એમ બધા જ ક્ષેત્રોમાં મારી સમજણ હોય તો એને સમાધાન કીધું. એટલે આમાં વંદનભાઈ આધ્યાત્મિક એટલે એમાં થોડુંક સ્પેસિફાય થાય તો ખબર પડે જરા વધારે. ચારે હોય, ચારે થોડું ખોલો તો થોડું ખ્યાલ આવે એમાં. હા, તો મુખ્ય રૂપે જોશો ને તો એ નીચેથી ચાલુ કરીએ. જે ભૌતિક મુદ્દાઓ ઉપર સુલझा हुआ होना એ લખ્યું છે એનો અર્થ થાય કે જે બધી વસ્તુઓ છે એના જે નિયમો છે અને એમાં કઈ રીતે ઉત્પાદન કરવું, ઉત્પાદન કરીને કઈ રીતે અમારા પરિવારની જરૂર મુજબનું મેળવવું, પરિવારની જરૂરિયાતો પૂરી કરવી, એ જે ક્ષેત્ર છે એને કહ્યું ભૌતિક ક્ષેત્ર. તો સામાન્ય રીતે જોશો તો ખાવા માટે શું જોઈએ, કેટલું જોઈએ, એ કઈ રીતે મેળવશું, કપડા માટે શું કેટલું, એ રીતે બધું, અને કેવા કપડા પહેરવા, કેવું ખાવું કે જેથી સ્વસ્થ રહેવાય, આ બધી વાતો. ઘરમાં કઈ રીતનું વ્યવસ્થા હોવી જોઈએ, બધી વસ્તુઓ કઈ રીતે હોવી જોઈએ, આ બધા જ નાના નાના મુદ્દાઓ જોઈ લો તો એ આવે ભૌતિક ક્ષેત્રમાં. એના સૌથી વધારે મહત્વનો જે એમાં ભાગ છે એ છે કે તમે પ્રકૃતિ સાથે કાર્ય કરી શકો નિયમોને સમજીને. નિયમોની વિરુદ્ધ જઈને તમે કંઈ નહીં કરો ને, તમે જે કંઈ કરશો એ નિયમોને સમજીને નિયમો પ્રમાણે કરશો તો એને કહ્યું કે તમે ભૌતિક ક્ષેત્રમાં સમાધાનિત છો. વ્યવહારિક ક્ષેત્રમાં સમાધાનિત હોવાનો શું અર્થ થયો? તો વ્યવહારના જે કંઈ ભાવ છે, વ્યવહારના માનવ પરસ્પરતાના સંબંધ વિશેની જે કંઈ માનવ પરસ્પરતામાં જે કંઈ નિયમો છે, જે સંબંધના નિયમો કહી શકો, અપેક્ષાઓ કહી શકો, ભાવની સમજણ કહી શકો, એમાં મારી સ્પષ્ટતા છે. તો હું જ્યારે પણ વ્યવહાર કરું છું ત્યારે કોની સાથે કયા ભાવથી કેવો વ્યવહાર કરવાનો છે એની મને સ્પષ્ટતા છે. કેવી પરિસ્થિતિમાં માણસ સાથે કેવો વ્યવહાર કરવાનો, કઈ રીતે ભાવ વ્યક્ત કરવાનો, આ બધી સ્પષ્ટતા હોય, મારો ભાવ વ્યવસ્થિત રહેતો હોય અને હું એના સાથે વ્યવસ્થિત વ્યવહાર કરી શકતો હોઉં તો એને કહ્યું કે હું વ્યવહારિક ક્ષેત્રે સમાધાનિત છું. ત્રીજું જે છે વૈચારિક ક્ષેત્રે, તો મારા જે વિચારો ચાલે છે તો વિચારોમાં ઉથલ-પૂથલ નથી. હું જે કંઈ વિચારું છું એમાં એક સંગીતમયતા છે, એક તાલમેલ છે, એક હાર્મની છે. તો ભલે હું હાલ કંઈ ભૌતિક ક્ષેત્રમાં કામ નથી કરતો, હાલ પૂરતું આ મોમેન્ટે કોઈની સાથે વ્યવહાર નથી કરતો, એકલો બેઠો છું, પણ બેઠો બેઠો મારી અંદર ઉથલ-પૂથલ ચાલ્યા કરતી હોય એવું તો ઘણી વાર બને જ છે આપણી સાથે. પોતાની અંદર કંઈક બધું ગૂંચવાઈ ગયું હોય તો એવું નથી બનતું ને. જ્યારે પણ હું વિચાર કરું છું, જ્યારે પણ મારા વિચારોને હું જોઉં છું તો એમાં એક સંગીતમયતા, એક વ્યવસ્થિતતા દેખાય છે. તો વિચારોમાં એક સમાધાનિત હોવું, એને આ એક આશયથી જોઈ શકાય. બીજી હમણાં એમાં થોડી વધારે વાત કરું. ત્રીજું છે આધ્યાત્મિક ક્ષેત્રમાં સમાધાનિત હોવું. તો વિચારોથી પણ ઉપરનું જે ક્ષેત્ર છે, જે ચિત્તનું ક્ષેત્ર છે, જે બુદ્ધિનું ક્ષેત્ર છે, જે આત્માનું ક્ષેત્ર છે, ત્યાં પણ મને સ્પષ્ટતા છે. ત્યાં અસ્પષ્ટતા મતલબ ભ્રમ ના હોઈ શકે કોઈ, પણ એ બધું જે અજાગૃત છે હાલ, એના બદલે એ બધું જાગૃત અવસ્થામાં હોય તો મને સહઅસ્તિત્વ સમજાયું છે, દેખાયું છે, એમાં વ્યવસ્થા સમજાય છે, દેખાય છે, તો મને બોધ અને અનુભવ પણ થયેલો છે.
તો જે ઉપરની ક્રિયાઓ છે, જે 4.5 ક્રિયાથી વધારેની જે મતલબ 10 ક્રિયાઓનો જો આપણે એક ચાર્ટ જોઈએ તો એમાં સૌથી ઉપરની જે ક્રિયા છે ત્યાં પણ જાગૃતિ છે. તો એને કહ્યું કે આધ્યાત્મિક ક્ષેત્રે મારી સ્પષ્ટતા છે કે આખું અસ્તિત્વ શું છે, સહઅસ્તિત્વ છે, એ મને સ્પષ્ટ છે. અસ્તિત્વમાં દરેક એકમ વ્યવસ્થિત છે, મોટી વ્યવસ્થામાં ભાગીદાર છે, એ પણ મને સ્પષ્ટ છે. તો આ બધી ક્લેરિટી છે કે જે કંઈ છે વ્યાપકમાં ઈશ્વરમાં ઓતપ્રોત છે. ઈશ્વર શું છે, તો આ છે, મેં જોયેલા છે, એમ મતલબ અનુભવ કરેલો છે. એમાં સંપૃક્ત સહઅસ્તિત્વ જે છે, એટલે એમાં સંપૃક્ત દરેક એકમ જે છે, એ જે સહઅસ્તિત્વ છે બંનેનું, એ પણ મને ખ્યાલ છે. એને કહ્યું આધ્યાત્મિક સમાધાન, આધ્યાત્મિક ક્ષેત્રમાં સમાધાન. તો એક તો વાત આ થઈ. બીજું જોશો તો જે ભૌતિક સમાધાન છે, ફરી પાછું નીચેથી ચાલુ કરું તો જે ભૌતિક સમાધાન છે કે કાર્ય સાથે જોડાયેલું છે, પ્રકૃતિ સાથે જે કંઈ કરીએ છીએ અને પોતાના શરીરની જરૂરિયાતો પૂરી કરવા માટે જે કંઈ કરીએ છીએ, તો માત્ર તમે ભૌતિક ક્ષેત્રમાં સમાધાની થશો તો એથી પૂરું નહીં પડે, કારણ કે વ્યવહાર વાળો પક્ષ પણ જરૂરી તો છે. અને પરિવાર માટે કેટલું જોઈશે, મારા શરીરના પોષણ સંરક્ષણ માટે કેટલું જોઈશે, બીજાના શરીરના પોષણ સંરક્ષણ માટે કેટલું જોઈશે, એકબીજાનું શોષણ ના થઈ જાય, આ બધી સ્પષ્ટતા માટે વ્યવહારિક સમાધાન પણ જરૂરી છે. કારણ કે મને વ્યવહાર સ્પષ્ટ હશે, સંબંધ સ્પષ્ટ હશે તો પરસ્પર હળીમળીને ભૌતિક ક્ષેત્રમાં કામ કરી શકીશું. વ્યવહારમાં સ્પષ્ટતા હશે તો ભૌતિક ક્ષેત્રમાં, કાર્યવાળા ક્ષેત્રમાં એકબીજાનું શોષણ કર્યા વિના એકબીજાને સાથે મળીને બંનેનું પોષણ થાય એ રીતે કામ કરી શકીશું. તો એટલા માટે જોશો કે વ્યવહારિક ક્ષેત્રમાં સમાધાની થવું એ થોડું વધારે અગત્યનું, વધારે મોટું છે ભૌતિકમાં હોવું એના કરતા. ઠીક છે. એ રીતે જોશો તો એ બંને કરતા જે વૈચારિક સમાધાન છે એ વધારે અગત્યનું છે. કારણ કે મારા વિચારો જો વ્યવસ્થિત ચાલતા હશે, મારા ભાવ વ્યવસ્થિત હશે, તો ભાવ વિચારમાં સમાધાન હશે તો હું વ્યવહાર પણ વ્યવસ્થિત કરી શકીશ અને કાર્ય પણ વ્યવસ્થિત કરી શકીશ. જો મારા વિચારો જ બદલાયા કરતા હશે, એમાં જ ઉથલ-પુથલ ચાલ્યા કરતી હશે, એમાં જ ઝઘડા ચાલ્યા કરતા હશે, દ્વંદ્વ હશે, અસ્પષ્ટતા હશે, તો મારો વ્યવહાર પણ સારો નહીં થઈ શકે, કાર્ય પણ સારું નહીં થઈ શકે. એટલા માટે જે વૈચારિક સમાધાન છે એ વ્યવહારિક અને ભૌતિક એ બંને કરતા પણ વધારે અગત્યનું છે. કારણ કે એ હશે તો વ્યવહાર અને ભૌતિક ક્ષેત્ર વાળો જે ભાગ છે એ સારો થઈ શકે. અને એ ત્રણેય કરતા જોશો તો ભાઈ વિચારો પણ વ્યવસ્થિત કઈ રીતે થશે, ભાવ પણ વ્યવસ્થિત કઈ રીતે થશે, તો જ્યારે મારામાં સમજણ હશે, જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રની સ્પષ્ટતા હશે. આધ્યાત્મિક એટલે કે આત્મા અને ઈશ્વર અને વ્યવસ્થા અને સહઅસ્તિત્વ એ સંબંધી, તો એ આખી અસ્તિત્વની સ્પષ્ટતા હશે, મને મારા પોતાના હોવાની સ્પષ્ટતા હશે, અસ્તિત્વની સહઅસ્તિત્વ રૂપે હોવાની સ્પષ્ટતા હશે, તો એના આધારે મારા વિચારો પણ વ્યવસ્થિત ચાલશે. તો સૌથી જે હાઈએસ્ટ લેવલ છે એ તો છે આધ્યાત્મિક સમાધાન. એ હશે તો એમાં વૈચારિક સમાધાનમાં પછી બહુ મહેનત નહીં કરવી પડે, સહજતાથી થઈ જશે. આધ્યાત્મિક સમાધાન હશે, એના આધારે વૈચારિક સમાધાન હશે, તો વ્યવહારિક સમાધાન ને ભૌતિક સમાધાન પણ થઈ જશે. એના માટે બહુ મહેનત નહીં કરવી પડે ને. તો ઉપરથી જોઈએ તો પછી એક ક્રમ દેખાય. હાલ આપણે જે કરી રહ્યા છીએ એને જોઈએ તો ક્યાંક આપણે વ્યવહારમાં પણ નિરીક્ષણ કરી રહ્યા છીએ, સમાધાની થવાનો પ્રયત્ન કરીએ છીએ, ભૌતિક ક્ષેત્રમાં પણ કંઈક સમાધાની થવાનો પ્રયત્ન કરીએ છીએ, વૈચારિક સ્પષ્ટતા મેળવવા માટે પણ આવું કંઈક ગોષ્ઠી કે પઠન કે એવું કંઈ કરીએ છીએ, અને એમાંથી આધ્યાત્મિક ક્ષેત્રની કંઈક આપણી ક્લેરિટી બનતી જાય છે. તો હાલ તો આપણે પેરેલલી ચારે ઉપર પ્રયત્ન કરીએ છીએ અને સૌથી વધારે ધ્યાન આપવા જેવું કોઈ ક્ષેત્ર હાલ પૂરતું છે તો એ છે વૈચારિક સમાધાન. પહેલા વિચારોમાં તો બધું સ્પષ્ટ થાય, એના આધારે ધીરે ધીરે આધ્યાત્મિક સમાધાન વાળી ગતિ બને, અને એ થઈ જશે તો એનો જે રિફ્લેક્શન છે એ ધીરે ધીરે વ્યવહારમાં અને કાર્યમાં દેખાશે. ઠીક છે. તો આ એ વાક્યનો અર્થ છે, સમાધાનનો જે એકદમ વ્યવસ્થિત અર્થ કહીએ તો.
ઠીક છે રાજેશ કાકા, બીજું કઈ આમાં પૂછવા જેવું લાગે છે? થઈ ગયું સ્પષ્ટ? ના, ક્લિયર થયું. હા જી, બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકાય, નહીતર પછી આપણે આગળ વધીએ. એમાં પ્રશ્ન તો પાછો એમને જ થશે ને કે જે ચોપડી લઈને બેઠા હોય અથવા તો પીડીએફ જોતા હોય. એ લોકો ખાલી સાંભળવા જ આવ્યા છે, એમને તો કઈ ખબર, આખો ફકરો એકવાર વંચાયો ને યાદ રહી ગયો એવું તો થયું નહીં હોય. એટલે પાછો પ્રશ્ન એમને જ થાય કે જેની સામે હોય, નજર સામે પીડીએફ કે ચોપડી, તો કોઈ વાક્ય પર નજર પડે ને એમ થાય કે આ નથી સમજાયું મને, બાકી તો પ્રશ્ન કઈ રીતે થશે? વંદન મે બી આપણા બધા ઉપર ચાપકો માર્યો છે, એટલે આપણે બધાએ સમજવાનું રહ્યું શાનમાં એવું છે. ના ના, એવું તો નથી. આ તો મને પોતાને પ્રશ્ન થયો કે આ પ્રશ્ન કેમ કોઈને નહીં થતો, એટલે હું એ વિચારતો, એનો જવાબ મને એ મળ્યો કે જેની સામે ચોપડી હોય, પીડીએફ હોય, એને જ તો પ્રશ્ન થશે, બાકી કેમ પ્રશ્ન? એકદમ સટીક કીધું આપણે, એટલે કહેવાય ને કે જો હશે અને વાંચ્યું હશે તો પ્રશ્ન નીકળી શકે, બાકી તો પ્રશ્ન નીકળવાની સંભાવના નથી રહેતી. સાચી વાત છે. યસ, આગળ વધીએ, નહીં તો પછી જો કોઈને પ્રશ્ન ના હોય તો રાજેશભાઈ. તો મારે જરા પૂછવું હતું, આ શબ્દ કા અર્થ ને જે માર્કિંગ પેલા 56 પેજમાં જે એટલું જ વાંચવાનું છે કે સળંગ વાંચતા જવાનું છે? વંદન? આમ તો જે માર્કિંગ કર્યું છે એ જ વાંચવાનું છે, પણ આ શબ્દ કા અર્થ વાળું પણ વાંચી શકાય. એ ભલે માર્ક નથી કર્યું, પણ હાલ મને એમ લાગે છે કે વાંચી લઈશું તો વાંધો નહીં આવે. માર્ક નથી, એના પછીનામાં માર્કિંગ હતું. હા, ના પણ એ વાંચી લઈએ. શબ્દ કા અર્થ જે છે ને, નાનકડું છે અને વાંચી શકાય એવું છે. जरूर जरूर। शब्द का अर्थ होता है, अर्थ के मूल में अस्तित्व में वस्तु होता है, वस्तु को इंगित करना ही शब्द का काम है, उसको पहचान लेना मानव का काम है, पहचान लिया यानी समझ में आया, नहीं पहचाना बराबर समझ में नहीं आया, पहचान पूरा हो जाना बराबर अध्ययन पूरा होना, अध्ययन पूरा होना यानी सअस्तित्व रूपी अस्तित्व में बोध संपन्न होना। આગળ વાંચું? ના, આટલું જ છે ને, પછી તો નવો સંવાદ શરૂ થઈ ગયો. નવું છે. હા, તો આમાં એ બાબત ઉપર ધ્યાન દોર્યું છે બાબાજીએ કે અધ્યયન આપણે કઈ રીતે કરવાનું છે અને શેને અધ્યયન કહીએ છીએ. થોડુંક એનો ટૂંકમાં એક રજૂઆત છે, પણ બહુ વ્યવસ્થિત અને એકદમ સટીક રજૂઆત છે કે અધ્યયન પૂરું થયું છે એને કહીશું, અને આ શબ્દો જે છે ખાલી શબ્દોથી બધું સમજાઈ ગયું એવું હશે કે શબ્દોનો શું રોલ છે, એ બધી વાત આમાં કરેલી છે. તો આમ જો તો એક એક વાક્ય લખીને આપી દીધા છે, તો 1 2 3 4 5 6 7 ને 8 વાક્યો છે, પણ 8 વાક્યો બહુ એક એક વાક્ય સમજવા જેવું છે. યસ, આ સમજાવવા જેવું છે. થોડું સમજાવવામાં તો બહુ સરસ છે. આ તો આખું કહેવાય ને, શબ્દ થી અર્થ, પછી અર્થ થી વસ્તુ, પછી વસ્તુ તમને ઇંગિત કરે, કઈ શબ્દને ઇંગિત કરે, એટલે એ આપણે સમજવાનું. इसको पहचान लेना मानव का काम है, पहचान લીધું તો આપણે સમજમાં આવ્યું, અને નથી પહેચાન્યું તો સમજમાં નથી આવ્યું. અને જો પહેચાન આપણું પૂરું થઈ ગયું તો આપણું અધ્યયન પૂરું થઈ ગયું. ખૂબ સરસ, બહુ મસ્ત, બહુ સરસ છે એકદમ. થોડું સમજાવો તો બી આપવાને વિસ્તારો થોડું. તો જેમ કે એક શબ્દ છે લીમડો, ને હવે લીમડાનો કોઈ અર્થ હોય, ખાલી એમને કોઈને મન આવ્યું કે ચલો કંઈક શબ્દ બનાવીએ, તો એક લ લખ્યો ને એને દીર્ઘઈ કરીને, પછી મ લખ્યો ને પછી ડ કરીને કાનો માત્ર કરી દીધા, થઈ ગયું, બની ગયો શબ્દ. એવું તો છે નહીં. એ શબ્દનો કંઈક અર્થ છે, તો એ અર્થ છે
એ ભાષા સુધીની વસ્તુ છે કે ભાઈ લીમડાનો અર્થ શું, તો એનો એક આવો અર્થ છે કે ભાઈ એક જાતનું વૃક્ષ કે જેના પાન કડવા હોય, જેનું ફળ આવું હોય, જેનું આ એને લીમડો કહેવાય. હવે જોશો તો ખાલી અર્થ જ છે કે અર્થના પણ બેઝમાં કોઈ ખરેખર વસ્તુ છે અસ્તિત્વમાં, તો જોશો તો એવી વસ્તુ પણ છે અસ્તિત્વમાં. ખાલી અર્થ છે એટલું જ નથી. તો શરૂ ક્યાંથી કર્યું કે ખાલી શબ્દ છે એવું નથી, શબ્દના મૂળમાં અર્થ પણ છે, શબ્દનો અર્થ પણ છે. શબ્દનો અર્થ છે તો ખાલી અર્થ જ છે કે વસ્તુ પણ છે, તો વસ્તુ પણ છે. તો હવે કોઈ વ્યક્તિ લીમડો શબ્દ બોલે તો શબ્દનું કામ એટલું જ છે કે એ વસ્તુ ઉપર ધ્યાન આકર્ષણ કરાવે. અને મારી જે ઇન્દ્રિયો છે એનાથી મને શબ્દનું ઇનપુટ મળે, કાન દ્વારા સાંભળીને કાં તો આંખ દ્વારા વાંચીને એનો અર્થ મને ખબર હોય, અથવા તો કોઈની પાસેથી સમજવું. જેમ કે લીમડાનો અર્થ આપણને બધાને ખબર છે, પણ હવે જેમ કે કોઈ અકર્મણત્વ શબ્દ બોલે તો એનો અર્થ ખબર નથી, એનો અર્થ આપણને કોઈ સમજાવે કે ભાઈ આનો અર્થ આવો થાય. અહીંયા સુધી શબ્દનો રૂલ છે. પછી જે વસ્તુ છે ખરેખર એ વસ્તુને ઓળખવી એ માણસનું કામ છે, ત્યાં શબ્દ કંઈ ના કરે. તો ખરેખર આ લીમડો જે શબ્દ બોલ્યા એ લીમડો શું છે, કઈ વસ્તુને કહે છે, એ આપણે ઓળખી લઈએ કે બરાબર આ ઝાડ જે છે એને લીમડો કહેવાય. તો એ કામ કરી લીધું તો આપણે શબ્દથી અર્થ અને અર્થથી વસ્તુ સુધી પહોંચ્યા, મોટા મોટું જોઈએ તો. તો આ રીતે જે આ ઓળખી લીધું કે આ જ લીમડો છે, એ ઓળખી લીધું તો એને કહ્યું કે સમજાઈ ગયું, લીમડો એ મને સમજાઈ ગયું. આ ઇંગિત કરના એટલે બતાવવું એવું જ ને? હા, આપણું ધ્યાન દોર્યું કે બતાવવું, એવું જ થયું ને? હા, ઇન્ડિકેટ કરવું, इंडिकेशन આપવું એની બાજુ. નહીં પહેચાના તો નહીં સમજ में आया. તો લીમડા ઉપર ઘણું બધું તમે કવિતાઓ લખી નાખો ને ઘણું બધું વાંચી નાખો, પણ લીમડો શું છે ઓળખાયું જ નથી તમને કે આને લીમડો કહેવાય. તો બાકી બધું શબ્દોમાં તમે ભલે ગમે એટલું વિદ્વતા દેખાડી દીધી, તમને સમજાયું નથી કે લીમડો શું છે. તો આ રીતે બધું ઓળખવાનું કામ પૂરું થઈ જાય, કઈ એમાં હવે કઈ બાકી નથી રહ્યું, બધું ઓળખાઈ ગયું, અસ્તિત્વમાં પહેચાન હો ગઈ, તો અધ્યયન પૂરું થઈ ગયું. અને અધ્યયન પૂરું થઈ ગયું એટલે શું? તો સહઅસ્તિત્વ રૂપી અસ્તિત્વમાં બોધ સંપન્ન થઈ ગયા. જેટલું પણ કંઈ છે બધાનો બોધ થઈ ગયો. તો એ જ રીતે જોઈએ તો વિશ્વાસ એક શબ્દ છે, વિશ્વાસનો કોઈ અર્થ છે. આપણે જોશો તો જેટલી પણ ચર્ચા કરીએ એના અર્થ સુધી ચર્ચા કરી શકીએ, એનાથી વધારે ચર્ચા તો ના થાય. એના માટે બહુ બધા તર્ક આપીએ, બહુ બધા ઉદાહરણ આપીએ, તો એ અર્થ સુધીનું કામ થાય કે જેથી વિશ્વાસ નામની કોઈ વાસ્તવિકતા છે એવું ઇંગિત થાય, એવું ઇન્ડિકેટ થાય, એ બાજુ ધ્યાન આકર્ષણ થાય કે આવી પણ કોઈ વાસ્તવિકતા છે. આટલું કામ શબ્દનું છે. હવે તમારે કે મારે આપણે એને વસ્તુ રૂપે ઓળખવાનું કામ કરવાનું છે કે ભાઈ વિશ્વાસ છે શું. જેમ લીમડાને ઓળખી લીધો, કે જેમ પાણીને ઓળખી લીધું, કે જેમ મોરને ઓળખી લીધો, એ રીતે હવે આ વિશ્વાસ શું છે એ આપણને દેખાય, અને દેખાશે એનો સ્પષ્ટ અર્થ છે કે ભાઈ આ વિશ્વાસ જે છે એ કંઈ આંખથી નહીં દેખાય, એ જ્ઞાન ચક્ષુથી દેખાશે, મતલબ કે સમજણમાં આવશે, એનું રૂપ નહીં દેખાય ને કોઈ. તો એ અર્થમાં વિશ્વાસ શું છે આપણને ઓળખાઈ જાય, દેખાઈ જાય, તો એને એમ કહ્યું કે મને વિશ્વાસ સમજાઈ ગયો. દેખાઈ ગયો એનો મતલબ શું થયો કે મને મારા વ્યવહારમાં, મારા આચરણમાં એની સ્થિરતા દેખાય છે, નિશ્ચિતતા એની થઈ ગઈ છે. એવું થઈ ગયું છે તો મને વિશ્વાસ સમજાઈ ગયો. એવું નથી થયું તો હું વિશ્વાસ ઉપર ઘણું બધું બોલી લઉં, ઘણી બધી ચર્ચા કરી લઉં, પણ મારા વ્યવહારમાં, સંબંધમાં, પરસ્પરતામાં મને વિશ્વાસ નહીં દેખાતો, તો વિશ્વાસ નથી સમજાયો. એ રીતે કોઈ પણ ભાવ, વિશ્વાસ, સન્માન, સ્નેહ, મમતા, વાત્સલ્ય, શ્રદ્ધા, ગૌરવ, કૃતજ્ઞતા, પ્રેમ, કોઈ પણ ભાવ મને જો વ્યવહારમાં નથી દેખાતો તો એનો અર્થ કે ખાલી મને શબ્દ પકડાયો છે,
એ શબ્દના અર્થ ઉપર મેં ઘણી બધી ચર્ચા કરી છે અને હું ઘણી બધી ચર્ચા કરીએ લઉં છું લોકો જોડે, પણ દેખાયો નથી, ઓળખાયો નથી, તો સમજાયું નથી. તો અધ્યયન તો ત્યારે થયું કહીએ, જે બાબાજીએ કહ્યું એ, કે ઓળખાઈ જાય, એ મને મારા વ્યવહારમાં દેખાઈ જાય, મારા આચરણમાં દેખાઈ જાય અને સ્થિરતામાં દેખાય, નિરંતરતામાં દેખાય. તો એ થાય એને કયું અધ્યયન થયું. એ નથી થયું તો બાકી ઘણું બધું કર્યું પણ અધ્યયન તો નહીં થયું. આ વાત આમાં કરી છે શબ્દ કા અર્થ વાળા નાનકડા સંવાદમાં. આમાં હજી કંઈ કોઈને વધારે પૂછવું હોય, સમજવું હોય તો વાત કરી શકાય. વંદનભાઈ, તો જેવી રીતે તમે શબ્દ અને ભાવનું સમજાવ્યું, તો એવી રીતે વિચારોનું પણ એવું જ હોય ને, કે કોઈ પણ એવો વિચાર મનમાં આવી રહ્યો છે તો એના મૂળમાં શું છે એ તરફ ધ્યાન દેવું એમ. તો વિચાર એક શબ્દ છે ને, વિચાર મને અર્થ એનો ઘણો બધો ચર્ચા થઈ જાય પણ દેખાય નહીં પોતાનામાં કે મારામાં શું વિચાર ચાલે છે. તો વિચાર મને નથી સમજાયું કે શું છે વિચાર. એ દેખાઈ જાય કે આને જ વિચાર કહીએ છીએ તો સમજાયું કે ભાઈ આ વિચાર છે. અને વિચારોમાં ઉથલ પુથલ ચાલે છે તો એમ દેખાશે કે અત્યારે અવ્યવસ્થિત વિચાર છે. એમ દેખાશે કે વિચારો એકદમ વ્યવસ્થિત ચાલે છે, કોઈ ખેંચતાણ નથી, એમાં કોઈ ખટપટ નથી, બધું જ એકદમ સરસ ચાલે છે. તો કહીશું વિચારોમાં સમાધાન છે. બહારથી જે ઇન્ફોર્મેશન અંદર આવી રહી છે એ પેલા એક પિક્ચર સ્વરૂપે, ને પછી એમાંથી ભાષાના સ્વરૂપે, ને પછી વિચાર, ને પછી ડેપ્થમાં ભાવ આવે, એવું થઈ ગયું ને? તો એવું કહી શકાય. હા, તો બહારથી જોશો તો તમને ઇન્દ્રિયોના માધ્યમથી કંઈક ઇનપુટ મળે છે. કાનથી કોઈ શબ્દો મળે છે, આંખથી કોઈ ચિત્ર મળે છે, સ્પર્શથી પણ ઘણી વાર કોઈ ઇનપુટ મળે ને, નાકથી કોઈ ગંધ મળે, જીભથી કોઈ સ્વાદ મળે. આ પાંચે ઇન્દ્રિયોથી જે કંઈ ઇનપુટ મળે એના પર આપણે વિચાર કરીએ કે આ શું છે. બહારની વાસ્તવિકતા જે આ મને સ્પર્શમાં આવી કોઈ પણ માધ્યમથી, એ શું છે એના પર વિચાર કરીએ તો એના પ્રત્યેનો કોઈ ભાવ સ્પષ્ટ થાય. તો જેમ કે આંખથી મને કોઈ સામે માણસ દેખાયું, તો આંખથી તો એટલું જ ઇનપુટ મળ્યું કે આ કોઈ માણસ છે. એના પર હું વિચાર કરું અને એમ વિચારું કે આણે તો આવા કપડાં પહેર્યા છે, એનો દેખાવ તો આવો છે, તો એ તો કદાચ આ જાતિનો હોય એવું લાગે છે. તો મારો એક તિરસ્કારનો ભાવ પણ બની શકે, એના પ્રત્યે અપમાનનો ભાવ પણ બની શકે, દ્વેષનો ભાવ પણ બની શકે. હું એવો વિચાર કરું કે આ તો બહુ સુંદર દેખાય છે, બહુ સરસ કપડાં પહેર્યા છે, બહુ અમીર લાગે છે, તો મારો એના પ્રત્યે આસક્તિનો ભાવ બની શકે, રાગ બની શકે, ને વધારે પડતું આકર્ષણ બની શકે. પણ હું એના પ્રત્યે એવો વિચાર કરું કે આ પણ એક માણસ છે મારી જેમ, એ પણ સમજવા, સુખી થવા માંગે છે, અમે બંને એક જ રસ્તા પર છીએ. તો મારો એના પ્રત્યે વિશ્વાસનો ભાવ બનશે, સન્માનનો ભાવ બનશે. તો એક રીતે જોશો તો આ રીતે પ્રોસેસ ચાલે. વધારે એક્યુરેટ કહીએ તો પહેલા તો મારામાં કોઈ ભાવ સ્થિર થાય, કાં તો અસ્થિર બદલાતો રહેતો હોય, એના આધારે વિચાર ચાલે, એના આધારે બહાર હું વ્યવહાર કરું. તો મારો ભાવ જ બરાબર નથી તો મને જે પણ વ્યક્તિ દેખાશે એના પ્રત્યે ખરાબ જ વિચારો આવશે. મારી સમજણ જ સ્થાપિત નહીં થઈ, મારી માન્યતાઓ જ બધી એવી બેઠેલી છે કે આ માણસો સારા ને આ માણસો ખરાબ, ને બધા સ્વાર્થી જ હોય, ને આવું જ હોય ને તેવું જ હોય. આવી જ માન્યતાઓ છે, કે એવા જ ભાવ છે લોકો પ્રત્યે ને. તો પછી વિચાર જ્યારે પણ જેને પણ જોઈશ ત્યાં એવા જ વિચાર આવશે.
અને એવું જ વર્તન થશે. પણ ભાવ બરાબર કરી લઈશું તો પછી વિચારે વ્યવસ્થિત આવશે અને વ્યવહારે સારો થશે. તો વ્યવહારિક ઉદાહરણ એનું જોઈએ તો પતિ પત્ની સંબંધમાં કે માતા પિતા સાથેના સંબંધમાં કે સંતાન સાથેના સંબંધમાં આપણા ભાવ જ એક રીતના આપણે સેટ કરી રાખ્યા છે હે ને, આ તો આવા જ છે, એ તો નહીં જ સુધરે, આમનું તો આમ જ હોય. તો એ જ્યારે પણ સામે આવશે ત્યારે તમારા વિચારો એ જ પ્રમાણે ચાલશે. પછી તમે એમ કહેશો કે આટલું બધું અધ્યયન કરીએ છીએ, આટલું બધું વાંચીએ છીએ, તો વ્યવહારમાં ફરક કેમ નહીં પડતો? કારણ કે જે ભાવ પહેલેથી તમે માન્યતા બધી બેસાડી રાખી છે એ તો એવી ને એવી જ છે. તો હવે વિચારો એના આધારે જે ચાલશે એ બધા એવા જ ચાલશે અને વ્યવહાર જે થશે એ એવો જ થશે. પણ જો સીધું આપણે ભાવને જોઈ શકીએ, માન્યતાઓને જોઈ શકીએ અને એના પર કામ કરી શકીએ કે આમાં સાચો ભાવ શું છે, મને શું સ્વીકૃત છે, ખરેખર માનવીય સ્વભાવ પ્રમાણે મને શું સ્વીકાર્ય થાય છે, મારા માટે શું સુખદ છે, શેનાથી મને સુખ મળે વાસ્તવમાં, એ જોઈએ આપણે પોતાનો ભાવ ઠીક કરી શકીએ, માન્યતા ઠીક કરી શકીએ ને, એટલે માન્યતાના બદલે સમજણ લાવી શકીએ અને એના ભાવ વ્યવસ્થિત કરી શકીએ. તો સામેની વ્યક્તિ ગમે તે પરિસ્થિતિમાં હશે, એ ગમે તેવું વર્તન કરશે, આપણા વિચારો વ્યવસ્થિત જ ચાલશે અને વ્યવસ્થિત જ વ્યવહાર આપણાથી થશે. તો ક્યાંક આપણે આ ભાવ જે છે એને જોઈ શકતા નથી અને કામ માત્ર બાર વ્યવહાર ઠીક કરવાનો પ્રયત્ન કર્યા કરીએ, બાર વ્યવહાર ઠીક થઈ જાય. પણ જે અંદર બધું એની સિસ્ટમ જ બનાવી રાખી છે, એવી ભાવ જ એવા સેટ કરી રાખ્યા છે, માન્યતા જ એવી બનાવી રાખી છે, એને હલાવવા નહીં માંગતા બિલકુલ, તો પછી વ્યવહારમાં પણ ફરક નહીં આવે. પહેલું તો ઓબ્ઝર્વેશન થાય કે મારા ભાવ વિચાર છે શું, કેવા ચાલે છે, એના મૂળમાં શું છે, માન્યતા છે કે સમજણ છે, એ પકડાય, ત્યાં કંઈક કામ થાય, ત્યાં જે સાચું છે એ સ્થપાય, તો વ્યવહાર આપોઆપ ઠીક થવા માંડશે. એટલા માટે જ આજે અધ્યયનની વાત કરી છે અહીંયા બાબાજી, એમાં કહ્યું છે કે દરેક શબ્દના અર્થ સુધી લિમિટેડ ના રહીએ, શબ્દો સુધી તો લિમિટેડ ના જ રહીએ, અર્થ સુધી પણ લિમિટેડ ના રહીએ, પણ વસ્તુ જે છે એને ઓળખીએ. અને વિશ્વાસ, સન્માન, સ્નેહ એવી તો વસ્તુ છે ને ક્યાંક બહાર પડી હશે, જે કઈ ભાવ છે એવી તો વસ્તુ છે ને જેને હાથમાં પકડીને જોઈ લઈશું, એને ઓળખવાનું કામ તો પોતાનામાં જ થશે. માનો પરસ્પરતામાં જે ભાવ દેખાશે, તો પરસ્પરતામાં દેખાશે તો બેની વચ્ચે ક્યાંક દેખાશે એવું તો થશે નહીં, દેખાશે તો મારામાં જ. તો એ પોતાનામાં એ ભાવ ઓળખાય અને એ સ્થાપિત થાય, એટલે તો ત્યારે જ તો પછી વ્યવહારમાં એ ભાવ વહેશે અને આપણાથી સારો વ્યવહાર થશે. એટલા માટે અધ્યયને એને કહ્યું છે કે વસ્તુ સુધી પહોંચીએ, ખાલી ચર્ચા સુધી, ખાલી શબ્દો સુધી સીમિત રહીશું તો બાબાજી તો એમ કહે છે કે એને અધ્યયન ના કહેવાય. હાજી, તો બીજો કોઈ પ્રશ્ન હોય તો વાત કરી શકીએ, નહીતર આપણે ગોષ્ઠીને વિરામ આપીએ આજે. આપણે આ સમાજ ક્યાં પુસ્તક ઉપરથી કરીએ છીએ, કઈ સમજાતું નથી. આ સંવાદ ભાગ 1 નામનું પુસ્તક છે. એક નથી લખ્યું, સંવાદ ખાલી લખ્યું છે, તો એ મધ્યસ્થ દર્શન ક્યાં લખ્યું છે એવું? ઉપર સંવાદ લખ્યું છે ખાલી બુક ઉપર, બીજો ભાગ છે પછી. હા, એક ભાગ, પહેલો ભાગ ને? હા, પહેલા ભાગ. અચ્છા. અને આખા પુસ્તક ઉપર ચર્ચા નથી કરતા, એમાંથી અમુક સંવાદો સિલેક્ટ કર્યા છે અને આપણું આ જે ગ્રુપ છે, જ્ઞાનોદય ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ, એમાં એની પીડીએફ શેર કરી છે. પીડીએફ એટલે એટલું જ છે કે આખા પુસ્તકમાંથી અમુક પાના એમાં સિલેક્ટ કર્યા છે. હા, એના પર આપણે એ વાંચીએ છીએ અને એના પર ચર્ચા કરીએ છીએ. તો આમ તો લિંક પણ શેર કરતા હોઈએ છીએ, પણ આજે કોઈનાથી બન્યું નહીં એટલે આજે એમ જ ચલાવ્યું. હા, એટલે જ થયું, મેં જોયું પેલા સ્વાદ પુસ્તક તો કાઢ્યું, આમાં મળ્યો નતો આવતો.
ફરી એકવાર ડ્રાઈવ ની અંદર તમે આપણે નાખી દઈએ તો પછી બધા આપણે એક્સેસ કરી શકીએ ને, જ્યાં અમે કીધું ડ્રાઈવ ની અંદર હશે ને તો એ વધારે સારું પડશે. એટલે આપણે બધા પોતે ડ્રાઈવમાં નાખવી પડે આ આખું જે છે આપણું ડોક્યુમેન્ટ. એવું કઈ ના હોય. હા હા, પણ એ ઓપ્શન હું શેર ફરી કરીએ એકવાર તેમાં એ રીતે જ આવે છે ગ્રુપમાં અલગ અલગ PDF બધું. હા અચ્છા, અત્યારે કરો ને ટ્રાય થોડો, એટલે ખ્યાલ આવે અમને લોકોને. અચ્છા, ગિરીશભાઈ જોડાયા છે ને, એમને એકવાર પૂછી લઉં. ગિરીશભાઈ, આપણે આ સ્ક્રીન શેર કરવા માટે હોસ્ટ બનવું જરૂરી હોય છે કે કો હોસ્ટ પણ સ્ક્રીન શેર કરી શકે? સ્ક્રીન શેર કોઈ બી કરી શકે. આપણે જયારે પરમિશન આપી હોય ને તો કોઈ પણ કરી શકે. અને અને હા, અને ડ્રાઈવ જે ખરી ને, ડ્રાઈવમાં શેરિંગ વાળો ઓપ્શન બી રોનકભાઈ નો સારો જ છે. હા, કે એક વાર ડ્રાઈવ નું શેરિંગ કરવું હોય તો હું કરી આપું તમને. હા, એ કરી દો ને, વધારે સારું રહેશે ગિરીશભાઈ. પણ મારી પાસે બધાના કોન્ટેક્ટ છે. પર્સનલી કરવું પડે. આ ગૂગલ ડ્રાઈવમાં હોય તો બધા પછી આપણે ઓપન ના કરી શકીએ. હા, એટલે ગૂગલ ડ્રાઈવમાં દરેકનું શેરિંગ કરવા માટે ઈમેલ એડ્રેસ જોઈએ. મોબાઈલ નંબર ના હોય તો ચાલે, પણ હા, એમની આપણે આ ડ્રાઈવ જે છે એ આપણા ગ્રુપમાં નાખી દઈએ તો આપણું જે જ્ઞાનોદયનું ગ્રુપ છે એમાં તમે આ ડ્રાઈવ જ મૂકી દો, એટલે પછી ત્યાંથી કોઈ બી ઓપન ના કરી શકે ને. ગિરીશભાઈ, જેની પાસે લિંક હોય ત્યાંથી ઓપન થાય એવો ઓપ્શન આવે છે. નમસ્કાર. નમસ્કાર. એવું છે એમ ને? હા, તો એ કરી શકાય કદાચ. જોઈએ, ટ્રાય કરવો તો ઈમેલ વગર જ થઈ જાય. ઓપ્શન એવો લેવાનો કે જેની પાસે આ લિંક છે તે કરી શકે. anybody can join if you share કરો ને. હા, ચલો હું ટ્રાય કરી જોઉં. અત્યારે તમે એટલે આપણે થોડું ઈઝી, અમે લોકો બધા છે ને થોડું આમ મને ઓલું સ્વિમિંગ કેમ કરવું એ બધું બહુ ખબર પડે, કરતા રેકોર્ડર કર્યું નથી એના જેવું છે એમ. એના માટે ઝૂમ પર પણ ઓલ એક્સેસ આપવું પડશે તો જ બધા કરી શકશે, અદરવાઇઝ હોસ્ટ એકલો જ કરે. એટલે એ હું કરેલું આપણાથી બધા કોઈ બી કરી શકે, કારણ કે ક્યારેક હું હોઉં ક્યારેક બીજા હોય તો બધા આપણે શેર કરી શકીએ ને. કરેલું તો આ રેકોર્ડિંગમાં બી સારું રહે. હા, થયું. આ બરાબર, સરસ રાજેશભાઈ. આવી ગયું. હા, આવી ગયું. હા, હવે આ એક આવે છે ને બરાબર. હા હા, આવી ગયું એકદમ સરસ. પછી તો આપણે પોતાની રીતે ઓલું નાનું મોટું કરી શકીએ એને. આવી ગયું. સરસ. હા, તમે મોટું બી કર્યું. આ બરાબર, મોટું બી થયું. ચલો, બસ તમને આવડી એટલે તમે હું તો છું જ, એટલે હું બી જોઈ લઈશ, એટલે હું બી કરી જ શકીશ પછી તો. એટલે આ તમે કઈ રીતે કર્યું હમણાં રાજુભાઈ? હવે પેલું ડોક્યુમેન્ટ ઓપન કરીને શેર ટુ ઝૂમ કર્યું મેં. એટલે શેમાં ઓલું સિલેક્ટ કર્યું? તમે ડ્રાઈવમાં ના ગયા, તમે શેમાં ગયા? ડોક્યુમેન્ટમાં ગયા? ડ્રાઈવમાં ના ગયો. જે આપણે જ્ઞાનોદયના ગ્રુપમાં છે ને એને સિલેક્ટ કરીને શેર કર્યું, શેર ટુ ઝૂમ કર્યું. અચ્છા, ડાયરેક્ટ જ થઈ ગયું છે. ચલો, વાંધો નહીં. હું તમને કોલ કરી લઈશ. હું થોડું આનો લઈ લઈશ. હું બી અભ્યાસ થોડો કરી લઈશ આનો, એટલે હું બી થોડો હોશિયાર થઈ જાઉં. ચોક્કસ. એટલે આવી ગયું. હવે વાંધો નથી. બરાબર, સરસ થઈ ગયું. ચલો, હા, એક આમાં સમાધાન આપણને મળી ગયું. સરસ. ઓકે, તો અહીંયા સુધી વાંચ્યું છે આપણે. ચોથા પેજમાં अध्ययन पूरा होना बराबर सहअस्तित्व रूपी अस्तित्व में बोध संपन्न होना. तो આવતીકાલે व्यवस्था का आधार परिवार है એ વાળું વાંચીશું. યસ, બધાએ વાંચીને આવવાનું છે. આવજો. હા, એ પણ અને એના પછીનું પણ એકાદ પેજ જો વાંચી શકો, આ પ્રસ્તાવના સમીક્ષા નિર્ણય વાળું, તો એ પણ કદાચ કાલે ચર્ચામાં આવી જશે. તો 1-2 પેજ કાલે વાંચી વાંચીને આવી શકીએ તો સારું રહેશે. અને ફરી એકવાર થોડી આ પુસ્તક વિશે વાત કરી લઉં તો બહુ ઉપયોગી પુસ્તક છે. આજે ત્યારે ઘણા બધા લોકો જોડાયા છે, તો એક વાત એ પણ કરી લઉં જે શરૂઆતમાં કરેલી, કે હું માનું છું કે જેટલા લોકો અહીંયા છે બધા જ લગભગ એવા છે, 1-2 જણને બાદ કરતા, પોષકભાઈ ને એમને બાદ કરતા, કે બાબાજીને મળવાનું થયું નથી ક્યારે. હું પણ એમાં જ આવી જાઉં. તો આપણે પોતે તો ક્યારે કોઈ પ્રશ્ન બાબાજીને પૂછી નહીં શક્યા, અને ચાન્સ પણ નથી હવે. તો આપણા જે વરિષ્ઠ અધ્યયનાર્થીઓ છે, રાકેશ ગુપ્તા ભૈયાજી અને શ્રીરામ ભૈયાજી, એમણે બાબાજી સાથે બહુ બધો સંવાદ જે કર્યો, એનું એમણે એક સારું કામ એ કર્યું કે પહેલા તો એમણે ઓડિયો વિડીયો રેકોર્ડ કર્યા, પછી એમાંથી અમુક ટાઈપ કરીને અમુક સારા સંવાદોનું પુસ્તક બનાવ્યું.
પછી બીજું પણ બનાવ્યું, એટલે સંવાદ ભાગ 1 અને ભાગ 2 થયા, જે ઘણા વર્ષોથી અવેલેબલ જ છે. અને હમણાં મને એવું સાંભળવામાં આવેલું છે કે ભાગ 3 પણ ટૂંક સમયમાં પ્રકાશિત થવાનો છે, સંવાદ ભાગ. તો એમણે બધા પ્રશ્નો જે પૂછ્યા હોય બાબાજીને, એના એઝ ઇટ ઇઝ જવાબો આ પુસ્તકમાં મળે છે. તો અત્યારે આ જે શરૂઆતના આપણે સંવાદ વાંચીએ છીએ ને, એમાં બાબાજીનું જ બોલેલું લખેલું છે. જેમ જેમ આપણે આગળ જઈશું ને, એમ પ્રશ્ન જવાબ આ રીતે પણ વાત આવતી જશે કે કોઈ પ્રશ્ન પૂછ્યો અને બાબાજીએ જવાબ આપ્યો, એ જવાબમાંથી પાછું ફરી કંઈ ના સમજાયું તો એમણે પૂછ્યું કે બાબાજી એમાં તમે આ કીધું, હજી ના સમજાયું, આ થોડું સમજાવો વિસ્તારથી. તો પાછું બાબાજી એ સમજાયું, એમાં પાછો કોઈ પ્રશ્ન થયો તો એ પૂછ્યું. આવા પણ સંવાદ આગળ જતા આપણે જોઈશું કે આ પુસ્તકમાં જ આવશે. અને ભાગ 2 માં તો એવા ઘણા બધા છે, આમાં પણ ઘણા બધા એવા સંવાદો છે. તો એટલા માટે આ વાંગ્મય આખું વાંચવાનું શરૂ કરતા પહેલા આ સંવાદ પુસ્તક એક રીતે ઉપયોગી છે કે આપણને આ બધા પ્રશ્નો અમુક આપણને જે થતા હોય, જેમ કે આ સમાધાન સમૃદ્ધિ વિશે ઘણી બધી સારી સ્પષ્ટતા પહેલા 2 સંવાદમાં આપેલી છે. એ પછી જોઈએ તો હવે ધીરે ધીરે આ અધ્યયનની પ્રક્રિયા શું હોય ને, અધ્યયન શેને કહીએ છીએ, પછી જ્ઞાન શેને કયું છે, પછી આગળ આ પ્રસ્તાવના, સમીક્ષા, નિર્ણય, આ બધું શું છે. ને આ બધી વાતો ઉપર બહુ બેઝિક અને સારી એવી ચર્ચા છે. તો આપણે સૌ આને વ્યવસ્થિત રીતે અધ્યયન કરીશું તો આગળ જતા આપણે જ્યારે પછી જ્યાં પણ આ ગ્રુપ સાથે કે બીજા કોઈ ગ્રુપ સાથે જોડાઈને કે અધ્યયન જ્યારે વાંગ્મયનું શરૂ કરીશું ત્યારે એમાં સહયોગી થશે, આ બધી બાબતો પહેલા સમજેલા હોઈશું તો એટલા માટે આ બહુ સારું પુસ્તક છે અને અધ્યયન કરવા જેવું છે. મતલબ બધું સારું જ છે, જેટલા પુસ્તકો છે એટલા, પણ આ સ્ટેજમાં કે જ્યારે આપણે પરિચય શિબિરોમાંથી પસાર થઈ ચૂક્યા છીએ અને હજી વાંગ્મયનું પઠન નથી શરૂ કર્યું, એ સમયે પણ આ પુસ્તકનું પઠન ઉપયોગી થઈ શકે એવું છે. તો એટલા માટે આપણે એના પર ચર્ચા કરી રહ્યા છીએ. 7:20 લગભગ આપણે જોડાઈ જઈએ છીએ અને 8:15 સુધી કે 8:30 સુધી ગોષ્ઠી ચલાવીએ છીએ. તો બધાને એક અનુરોધ છે કે જો તમે આમાં જોડાવા માંગતા હો તો થોડું આગળથી વાંચીને આવો તો વધારે સારું રહે, અને પછી અહીંયા આપણે એના પર ચર્ચા કરીએ. અને મેં પહેલા દિવસે પણ એ સ્પષ્ટતા કરેલી કે મને એ રીતે ચાલવું જ ઠીક લાગે છે કે જેટલા પ્રશ્નો થશે એટલી ચર્ચા વધારે ઊંડી ને વધારે ફેલાવીને કરશું. નહીં પ્રશ્ન થાય તો આગળ વધી જઈશું. તો એ જ વિધિથી આપણે ચાલીએ છીએ ને, કે એક બેઝિક જેટલી સમજણ આપવા જેવી હોય એટલી તો મારા તરફથી જે મને સમજાય છે એટલું કહી દઈશ. પછી પ્રશ્નો થશે તો વધારે ઊંડું જઈશું, નહીતર પછી નહીં જઈએ. તો એ જ વિધિથી આપણે આમાં ચાલીશું. તો આ પ્રક્રિયા અત્યારે આપણા જ્ઞાનોદય ગ્રુપની ગોષ્ઠીમાં ચાલી રહી છે. હા, રોનકભાઈ, તમારો હેન્ડ રેઝ છે. યસ, તો એટલે મારો બી બધા જ મારા સાથી મિત્રોને આગ્રહ છે કે જે વંદનભાઈ હમણાં જ કીધું એ પ્રમાણે કે આપણે બધા વાંચીશું તો આપણને કંઈક એમાં પ્રશ્ન થશે. એટલે આપણે જેટલા પ્રશ્ન પૂછીશું એટલું વંદનભાઈ એમાં ઊંડા ઉતરશે અને એ પ્રમાણે આપણે આગળ ચાલાય એ રીતે એમનું છે. તો આપણે બધા જ પ્રયાસ આપણો બધાનો એ જ રહે કે આપણે સારામાં સારું વાંચી લઈએ આગળ પહેલેથી, અને વાંચીને આપણા જે પ્રશ્નો બંને લખી લઈએ અને પછી આપણે વંદનભાઈ સમક્ષ મૂકીએ. એટલું આપણું ઘન કહેવાય ને કે જે શિબિરમાં થતું હોય એ પ્રમાણે અહીંયા આપણે ચલાવી શકીશું. તો આપણે બધા જ એ પ્રયત્ન કરીને આગળ વધારીએ અને વધારેમાં વધારે પ્રશ્ન પૂછીએ કે એક જ પ્રશ્ન થાય એક ગોષ્ઠીની અંદર, એ રીતે આપણે આગળ ચાલીએ તો ખૂબ સરસ રહેશે. બસ, ધન્યવાદ. હાજી, હા, પોષક કાકાનો પણ હેન્ડ રેઝ છે. હા વંદનભાઈ, ખૂબ સરસ. ખાલી સોમવાર અને ગુરુવાર અમારે પેલું સાર સત્રનું 6 થી 8 સેશન હોય, એટલે અમે થોડા લેટ જોઈન થઈશું. બાકી તમે પ્રયાસ ખૂબ સરસ કર્યો. મારા પણ સંવાદ રહી ગયેલું હતું. તમે આ બહુ સટીકતાથી ચર્ચા કરી, એટલે હું યુટ્યુબ પર સાંભળી લઈશ. પણ સારો પ્રયાસ છે. મારા પણ બાબાને મળવાનું થયું નહોતું. કમનસીબ 2 વાર મારે મેળ પડ્યો, પણ મારા મમ્મી શ્રી એ વખતે થોડા સિરિયસ હતા એટલે મારે અહીંથી છૂટી જવાનું બન્યું નથી. તો આપની સાથે હું ક્લેરિટી, એટલે મોટા ભાગના લોકો એવું સમજે છે કે હું બાબાને મળેલો છું. ના, મેં 2012-13 થી કંઈક આની સાથે પરિચિત થયેલા. એટલે આ 2 થી છું, 3-4 વાર મારો ઇન્સિડન્સ બન્યો, પણ એ વખતે મમ્મીની તબિયત એવી હતી એટલે ગુજરાતની બહાર મારાથી નહીં જવાય. અચ્છા. મારા મમ્મીને તો બધા પેરાલિસિસ સરખા છે, મતલબ તો એટલે શું, તો પેલી ખરાબ કશું નથી, પણ આપની બી જે પેલી પૂર્વધારણા ખોટી નથી, કારણ કે મારું પાર્ટિસિપેશન એવું છે એટલે બધા લોકો એવું સમજે જ છે. પણ એકચ્યુઅલી હું નથી બાબાને મળી શક્યો, એ મારી કમનસીબી ગણો, જે ગણો, પણ આપણને તો અધ્યયન મળ્યું છે એ અદભુત વસ્તુ છે. અમને તો ગણેશભાઈ મળે એવું લાગે છે, બીજા બાબા મળે એ લોકોને તો બહુ સાર સત્રમાં જઈ આવ્યા પછી વંદનભાઈ આમ
ચોથી વાર હમણાં 22મી હું ફરી જઈ રહ્યો છું માનવ વ્યવહાર દર્શનમાં. કેમ્પસ અને એ જે રીતે કન્ટેન્ટ મૂકે છે ને બધા ખોટું નથી મૂકતા, પણ મારી જે સ્થિતિગતિ મુજબ મને એટલો અભ્યાસ 1 ને અભ્યાસ 2 એ બહુ જ અનુકૂળ પડ્યું મને. એટલે આપણે અહીંયા એવો વિચાર તો એકવાર કરેલો કે અભ્યાસ 1 ઉપર આપણે ગુજરાતમાં લોકો ક્યાં ભેગા થઈને અહીંયા તમે આપણી આ ગોષ્ઠીમાં તમે થોડું કરાવડાવો ને તો એ માને છે, કારણ મેં હમણાં તમારી ભીલવાડાની શિબિર જોઈ તો ત્યાં તો ભૈયાએ ક્યાં શિબિરની અંદર જ કરાવડાવ્યું હતું એમ. હમણાં જે શિબિર મેં જોઈ ને એમાં તમે બી થોડું હતા અને ભૈયા બી હતા, ભાનુ પ્રતાપ ભૈયા હતા, તો ત્યાં તો કરાવતા હતા ને, શિબિરની અંદર જ કરાવતા હતા એમ. એટલે આપણા બી આ ગોષ્ઠી ગ્રુપમાં બધા ઘણા વખત જોડાયેલા છે, તો એ તમે અહીંયા થોડી કોશિશ કરો. આપણે શનિવારે જો આપણો ખાલી છે તો એક દિવસ એવો રાખો કે ત્યારે બધા એ પ્રેક્ટિસ કરાવડાવો 1 દિવસની અંદર. એ બી મારો આપણે પ્રસ્તાવ છે. આપણા ગ્રુપમાં સુરેશ સરે બી કીધું હતું કે આનું કહેવાય ને કે શાસ્ત્રનું ગુજરાતીમાં આપણે બધાને કરીએ. તમે બી કીધું હતું કે હા આપણે કરીશું. તો શનિવારના દિવસ કંઈક એવો ફાળો કે એના ઉપર આપણે થાય એમ શાસ્ત્ર ઉપર ગુજરાતીમાં એમ. જ્યાં સુધી ઓફલાઈન નથી બનતા ત્યાં સુધી ઓનલાઈન કરો એવું કંઈક મારો પ્રસ્તાવ છે. કરી શકાય, પણ એની એટલી બધી અસર ઓનલાઈનમાં નહીં થાય આવું મને લાગે. એ લોકો સાથે થાય કે જે લોકો પહેલા કરી ચૂક્યા છે ઓફલાઈન, પછી ઓનલાઈનમાં. સમજ છું વંદનભાઈ, બિલકુલ સમજ છું. હું પહેલી સાર સત્ર 15 દિવસ ગયો, એના બીજામાં ગયો ને ત્યારે મને મુદ્દા પકડાયા હતા સાથે ઇન પર્સનમાં પણ. કારણ કે જે વાતાવરણ બને છે ને ત્યાં જ ડિસ્કવરીનો વિષય છે આખો. હા, કારણ કે અમુક લોકો બેસીને સાથે પ્રયત્ન કરતા હોય ને તમે પૂરેપૂરા ત્યાં જ હાજર હો અને પ્રયત્ન કરો ને ત્યારે કંઈક અભ્યાસ પકડાય. બાકી તો અત્યારે તમે ગોષ્ઠીમાં તો મોબાઈલ ક્યાંક ચાલતો હોય ને તમારું બીજું બધું ધ્યાન હોય અને તમે એકલા જ બેઠા હો, એટલે એ મને નહીં લાગતું કે એટલું બધું સફળ થાય. જે લોકો પહેલેથી કરે છે એ લોકો કરી શકે, પણ જેમને શરૂ કરવું છે એમ ના થઈ શકે આ રીતે, અથવા અઘરું છે આવું મને લાગે. એ તો વંદનભાઈ છે ને, શરૂઆતમાં હું જાન્યુઆરીથી જોડાયેલો છું. અત્યારે જે સવારનું સેશન છે ચડાતો, તો શરૂઆતમાં તો નથી જ ખબર પડતી, તો છે જ કશું વિચારશું ના ઈચ્છા શું કઈ ખબર નથી પડતી. અને ધીમે ધીમે જોડાશું ને કરીશું તો ખબર પડે છે. એટલે તમે અમને સ્ટેપ ચાલુ કરાવશો તો પેલું પગલું લઈશું તો આગળ જઈશું ને એમ. એ કેવું છે પ્રયત્ન વંદનભાઈ કરી શકાય, પણ તમને પોતાને કેવું લાગે વંદનભાઈ? તમે પણ સાર સત્રમાં લાગે જઈ આવેલા છો, તમને આ ગતિમાં ઉપયોગી થયું આપણી આગળ? ના, મેં તો કરેલું છે અને સારું જ છે. એટલે મારી તો ગતિનો હું એ આધારે જ થઈ છે એવું જ માનું છું જે કઈ છે. મારું બી એવું છેલ્લા 9 મહિનાથી એવું માનવું છે. પેલું ખોટું નતું, પેલું પકડાતું હતું, પણ પેલું કવરેજ છૂટી જતું હતું. આ જે પ્રતિ ક્ષણની જે વાત છે ને, હારું એ આમ અત્યારે વાત કરતા કરતા બી દેખાય. મારું બી પોતકભાઈ એવું જ છે, મને બી એવું છે. અત્યારે હસમુખભાઈ ને બીજા લોકો બી છે, એ લોકો બી કહી શકે, એ લોકો બી જોડાય છે. રાજે રમેશભાઈ છે, હસમુખભાઈ. હસમુખભાઈ, હા, એ આ અધ્યયનમાં જે આપણે જે સમજ્યા છીએ ને, એ સમજ્યાને જ્યારે કેટલું જીવાય છે, એ જ્યારે આ સ્ટેપ ફોલો કરીએ છીએ ને ત્યારે રિયલમાં ખ્યાલ આવે છે કે હું સમજ્યો છું પણ જીવું છું કેટલું, ને એ જીવવામાં કેટલી કેટલી માન્યતાઓ આડી પડી છે અને શું પડ્યું છે, અને અંદર સંસ્કારને જે ખંખોળીને કેમ કરીને અંદરથી કાઢવું એ આ અભ્યાસની અંદર દેખાય છે. એક એક સ્ટેપ જો દિલથી ફોલો કરવામાં આવે તો પૂરું અધ્યયન થાય એવું છે. વંદનભાઈ, એટલે મારો તો પ્રસ્તાવ છે તમે કરાવડાવો. અહીંયા ઘણા બધા મિત્રો તો જોડાયા જ છે. એમાંથી છે ને અમે અડધો જોડાઈએ જ છે, બરાબર. એમાં સવારના સત્રમાં બાકીના મિત્રો નથી જોડાતા, એ લોકો બી જોડાવાનું ચાલુ કરશે. અને સાથે સાથે આપણે આમાં બી કરીએ તો શું બધાનું થોડું જે આપણે કહે ને કે ગતિ મળે, એમ એ ગતિ થોડી અમને લોકો બધાને બી મળે અને આપણા ગુજરાતની અંદર બી એક સારું એવું વાતાવરણ બને. મને તો એવું લાગે છે. પછી તમારા લોકો ઉપર છે, તમે લોકો એ કરેલું છે ને બધું છે. હું તો હવે જવાનું છું સપ્ટેમ્બરની અંદર જ, એટલે પહેલી વાર સત્રમાં મારું તો બની ગયું છે, મારી બુકિંગ બી થઈ ગયું છે, જવાનો છું સત્રમાં સપ્ટેમ્બર. પણ ભાઈ, એ અભ્યાસ કરવો તો ઓલરેડી ચાલી જ રહ્યું છે ને. જેને જોઈન થવું કોને ના છે, સવારમાં છે જ ને આપણે 6:30. ત્યાંનો જે લાવો છે ને ફિઝિકલ નો, એ બી એક છે. જયારે હસમુખ તમે કરશો ને ત્યારે તમને ખ્યાલ આવશે. આમ તો મેં બી તમારી જેમ 2-3 વર્ષ આમ જ કાઢ્યા હતા ઓનલાઈન જ એમ. પછી મેં ચાલુ કર્યું કરવાનું ત્યારે ફિઝિકલ. એટલે બંનેનું છે. ઓલું બી ખોટું તો નથી. જ્યાં સુધી આપણાથી નથી થઈ શકતું ત્યાં સુધી સારું જ છે. કશું ના કરી નાખ્યા તો સારું જ છે. એટલે એમ કે છે કે જેને ઓનલાઈન કરવું જ છે ગોષ્ઠીમાં, એ તો પેલું યુએચવી ચાલે છે સવારે મોર્નિંગ. ડબલ કરવાની શું જરૂર છે એમ. અને એ તો છે જ કે ભાઈ ત્યાં જે રોજે રોજ અને જે વ્યવસ્થિત રીતે ચાલે છે એ સારું જ છે. અને 8-9 બેચ એ લોકોને થઈ ગઈ, તો એ રીતે જ એમાં 10મી બેચ ચાલે છે અત્યારે.
હા, તો આપણે ઓફલાઈન મળવું હોય ને કંઈક વાત કરવી હોય એના પર તો કરી શકીએ, બાકી ઓનલાઈન કરવું હોય તો પેલો ઓપ્શન છે જ. લો તો બી સરસ છે, ઓફલાઈન ની અંદર મળીને એ રીતે કંઈક કરી ગોઠવીએ. અત્યારે અમે અમદાવાદની અંદર અધ્યયન માટેનું ઘણી બધી પ્રવૃત્તિ શરૂ થઈ છે હમણાં. હર્ષભાઈ અને જીતુભાઈ ને લોકો સાથે મળીને બધું કર્યું છે. તો ચલો એમાં હું આપને બી વંદનભાઈ, તમને જો સમય હતો તો તમને બી એમાં જોડીશ કે આપણે અહીંયા ગુજરાતમાં કઈ રીતે, અને એમાં બી ખાસ અમદાવાદમાં શું આપણે અધ્યયનમાં કરી શકીએ એ બધું થોડું ઘણું પ્રવૃત્તિ ચાલુ થઈ છે. તો આપણે જો ફ્રી હો રાતના 9 વાગ્યાની આસપાસ રાતના. ના, હું વાત કરું પછી વોટ્સએપ ઉપર તમારી સાથે. ઓકે, શ્યોર ચોક્કસ વંદનભાઈ. ત્યાં સમય ઘણો થઈ ગયો છે તો પૂરું કરીએ હા, આપણે. ઓકે બસ અત્યારે આપણે વિરામ લઈએ. હા, નમસ્તે બધાને, મળીએ કાલે. નમસ્તે. ખૂબ સરસ પ્રભુ, ધન્યવાદ. મંત્રોચ્ચાર કરી લઈશું કોઈ આપણે? હા, કરી લઈએ. યસ, તો ભૂમિ સ્વર્ગતામ યાતુ, મનુષ્ય યાતુ દેવતામ, ધર્મો સફળતામ યાતુ, નિત્ય યાતુ શુભોદયમ. નમસ્તે, આવજો, હરિહર.